નમસ્કાર, હું છું નીતિન વસાવે. આપ જોઈ રહ્યા છો રિલેક્સ ન્યૂઝ તાપી. ચાલો હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પરિવારથી વિખૂટી પડેલી 10 વર્ષની બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી કુકરમુંડા પોલીસ. કુકરમુંડા પોલીસની સતર્કતા અને માનવતાભરી કામગીરીના કારણે પરિવારથી વિખૂટી પડેલી 10 વર્ષની બાળકીનું સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં સફળતા મળી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન 28 જૂનની રાત્રે આશરે 9 વાગ્યે કુકરમુંડા મેઇન બજારમાં એક બાળકી એકલી બેગ સાથે ભટકી જોવા મળી હતી. પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમે બાળકીને સુરક્ષિત કસ્ટડીમાં લઈ પૂછપરછ કરતા તેણે પોતાનું નામ નાઝીમા ફિરોઝભાઈ દીવાન, ઉંમર 10 વર્ષ, રહે કોસાડ આવાસ, અમરોલી, સુરત હોવાનું જણાવ્યું. બાળકીએ પોલીસને જણાવ્યું કે તેની માતા લગભગ 25 દિવસ પહેલા ઘરેથી જતી રહી હતી. માતાની શોધમાં તે પરિવારને જાણ કર્યા વગર એકલી જ સુરતથી કુકરમુંડા આવી પહોંચી હતી, પરંતુ અહીં તેના કોઈ સગા સંબંધીઓનું સરનામું કે ઓળખાણ નહોતી. માહિતી મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર આઈ. ડી દેસાઈના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ કર્મચારી અને મહિલા જી.આર.ડી જવાન બાળકીને મદદ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ અમરોલી પોલીસનો સંપર્ક કરી બાળકીએ જણાવેલા સરનામાની તપાસ કરાવવામાં આવી અને તેના પિતા ફિરોઝભાઈનો સંપર્ક નંબર મેળવવામાં આવ્યો. વિડીયો કોલ દ્વારા બાળકીની ઓળખની ખાતરી કર્યા બાદ તેના પિતા સુરતથી કુકરમુંડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી બાળકીને સુરક્ષિત રીતે તેના પિતાને સોંપવામાં આવી હતી. નીતિન વસાવે, રિલેક્સ ન્યૂઝ, કુકરમુંડા, તાપી.